સુરતની આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પર પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ મંગાઈ હોવાનું એસીબીમાં ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે. તો સામે આપના કોર્પોરેટરોએ આક્ષેપો પાયા વિહાણા હોવાનું પણ જણાવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અપાયેલા પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા વધુ રૂપિયા ઉઘરાવતા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અગાઉ અનેકવાર પેન્ટ પાર્કના સ્થળે જઈ તપાસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જે એક પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે લાંચના આક્ષેપો કરાયા છે. વાત એમ છે કે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જેમાં જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીમાં પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા 10 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તો સાથે પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા પણ એસીબીમાં આપવામાં આવ્યા છે. તો આ સાથે મનપાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લેખ કરાયો છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગિયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે. ત્યાં અમારા પાર્કિંગ મલ્ટી લેવલ પાર્કિંગમાં આવેલા પછી આટો માર્યો. પછી અહીં બાજુમાં બરાબર એસએફનું સબ્જી માર્કેટ આવેલું છે. ત્યાં કોઈ અમારા માણસો દ્વારા કરિયાણાનો સામાન મૂકેલો. કોર્પોરેટરે એવી તકરાર કરેલી કે અહીંયા તમે એસએમસીમાં ગેરકાયદેસર કબજો કરેલો છે, તમારી પર ખંડણીનો ગુનો લાગશે ને આ ગુનો લાગશે ને આ કલમો લાગશે ને એવી વાત કરેલી. એટલે અમારા માણસો ગરબાઈ ગયેલા. આ બાબતે એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવેલા કે આ વાત કરે છે, પૈસાની માંગણી કરે છે એટલે એની પાસે પૈસાની માંગણી કરાવેલી કે એટલા થાય છે 11 લાખ રૂપિયા. પછી એને ના પાડી. પાછા એને બપોર પછી પાછા એ બોલાવ્યા, અધિકારીઓને બોલાવ્યા, અધિકારી સાથે મિટિંગ કરી. પછી પાછા ઓલા વચ્ચેવા ભાઈને પાછા બોલાવેલા છે. એને કીધું ભાઈ આ ભાઈએ હું તમને કીધું તો કીધું આપણે 11 લાખ રૂપિયા થશે એવી વાત કરી. પછી એને કહીને એવું નથી કર્યું 10 લાખ રૂપિયા પતાવટ કરવાની, 5 દિવસમાં દઈ દેવાના. આ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે અને કોર્પોરેટર ના મોડલ છે. 5 દિવસ પછી પૈસા નહીં આવેલા એટલે વિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો કે હજી ઓલા ભાઈનું પચ્યું નથી, જરાક ડીલ કરેલી. પાછા જીતુભાઈ મળેલા જોન ઓફિસર મને રીતું. એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પગ્યા. 9-10 જે ડોક્યુમેન્ટ મારા એટલે ડોક્યુમેન્ટ ફોરવર્ડ ભાષામાં એ બોલતા હતા. પછી જ્યારે એને વળતે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી. કાર્યપાલક ઇન્ચાર્જ, પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાછડિયા, પછી પાયલભાઈ જસાણી અને હું આ 5 જણાની 1 કલાક જેવી મિટિંગ આવેલી. એમાં એનું આખું રેકોર્ડ ડિવાઇસમાં મારી પાસે છે, જે મેં એસીબીમાં રજૂ કરેલું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ જણાવ્યું હતું કે પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનું કોન્ટ્રાક્ટ પૂર્ણ થયું છે અને ખોટી રીતે હાલ પૈસા ઉઘરાવી રહ્યો છે. આ મામલે કોર્પોરેટર દ્વારા લીગલ ટીમનો સંપર્ક કરાયો હોવાનું જણાવાયું હતું. સુરત મહાનગરપાલિકાના પાર્કિંગની મિલકતમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા કરતા હતા, તો જેના વિરુદ્ધ અમે પાલિકામાં કમિશનરે લેખિતમાં ફરિયાદ કરેલી છે. તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે, તો અમારા ઉપરના તમામ આરોપ બેબુનિયાદ છે અને અમે આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા લાંચના આક્ષેપો કરાતા હવે આવનાર સમયમાં આ મામલો શું નિવેડો આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.